હાલો, હું નિમેશભાઈ બોલું છું. ક્યાંથી? એમ તમે ઓલું અમારા ઘરે હોળીનો જે ફાળો લેવા આવ્યા હતા તો અમે થોડુંક ઓછો ફાળો લખાવ્યો તો તમારે આમ આવું કરાવતું હોય ભાઈ? પણ ભાઈ અમે ફાળો લેવા જ નથી આવ્યા. ક્યાં હોળીનો ફાળો લેવા આવ્યા હતા? એમ નહીં, તમે અમારા ઘરે હોળીનો ફાળો લખાવ્યો, અમે ઓછું દીધું તો તમે અમારો ખાટલો લઈ ગયા. પણ કહું હું ખાટલો નથી લઈ ગયો, પણ ક્યાંથી તમે મારું નામ દઈ શકો? એમ નહીં, તમે આવ્યા તો તા ને અમારા ઘરે ફાળો લેવા માટે? ના બાપુ ના, હું ક્યાંય ફાળો લેવા નથી ગયો. તમે ખોટો જોઈને નંબર લગાડો નકર હવે તમે હરખું એકવાર જોઈને પછી બીજી વાર ફોન કરો. એમ નહીં, તમે મને એમ કે તમે ઓલું અહીંયા હોળીનું આયોજન કરો છો એ ભાઈ બોલો છો? ના બાપુ, હું કોઈ હોળીનો આયોજન મારો ભાઈ નથી બોલતો. જોઈને તું ફોન લગાડ. તો એમ નહીં, તો મારો ખાટલો કેમ લઈ ગયા તમે? ભાઈ તું ફોન મૂક, પેલા ફોન જોઈને લગાડ નકર ફોન મૂક, નકર મગજ જાય. જો મને મગજમારી કરવામાં જરાય રસ નથી તો મારા ઘરનો ખાટલો દઈ જાવ પાછો. તો પણ ફોન મૂક ને મગજમારી કરવામાં રસ નથી તો કઈ નો લા કરતો જાય જો. તો ખાટલો શું કામ લઈ ગયા મને જવાબ આપો. કહું કે હું ખાટલો નથી લઈ ગયો તો શું કામ નથી બરાબર કરે બંધ કે ફોન મૂક. જેટલા યોગ્ય લાગે એટલા આપણે પૈસા આપતા હોઈએ તો ખાટલા ને તને કહું તું ફોન મૂકે કીધું ગયો હતો ને હું હમણાં જાઉં કહી દઉં, ધ્યાન રાખજે. તમે મને ઓળખો છો ને? હું તને ક્યાંથી ઓળખતો હોઉં? નિમેશભાઈ યાદ કરો. અરે પણ હું નિમેશ નામનો હું કોઈને ઓળખતો કોઈ વ્યક્તિ જ ઓળખતો નથી. તું નંબર જોઈને પેલા ફોન લગાડ ને કામ મેળ નહીં કહી દઉં. તમે કોણ હરેશભાઈ બોલો છો? ના. તો ફાળો ઉઘરાવા કેમ આવ્યા હતા મારા ઘરે? હું નથી એવો મારા વાલા, હું નથી એવો તારે ફાળો ઉગાવતો. ફોન મૂકજે ને કરીને ખોટું માથાકૂટ વધી જશે. એટલે એક તો ખાટલો લઈ ગયા, ફાળો ઉઘરાવી ગયા અને પાછા ધમકી આપો છો. કહું કે હું તારો ખાટલો બાટલો કઈ લઈ ગયો નથી. મને ખબર નથી ફાળા નામની. શું ફાળો કઈ જાય મૂક ને ફોન. બધા જો જેને મન ફાવે જેટલું યોગ્ય લાગે એટલો ફાળો આપ્યો છે તો મેં ફોન મૂક ને કઈ બરાબર મારે ખોટું વધી જશે ને માથું. ફોન મૂકે ને શાંતિ રાખા જાય. ફોન મૂકાલ. તમને ગુસ્સો આવે છે? તો ગુસ્સો આવે છે. ખોટો કઈ અડધી કલાક ફોન ચાલુ રાખેલું. ફોન મૂક ને. તો મને પણ એટલો જ ગુસ્સો આવે છે જયારે તમે મારો ખાટલો લઈ ગયા ઘરેથી. ભલે કહું તારું બરબત તું બંધ કર, જલ્દી ફોન મૂક. તું નંબર જોવો છે કે બીજી ફોન કરે હું આવું તું કઈ જગ્યાએ કે તું કઈ જગ્યાએ? તો ખાટલો લેતા આવશો તમે? કહું ખાટલા વગર પેલા તું મને એકવાર મળ તું ક્યાં હોય મારે તારું તને જોઈને પછી હું તને કહું. એટલે પછી તો ત્યાં શું કરશો તમે? તું મને જગ્યા કઈ જગ્યા હોય કેમ તું કઈ જગ્યા ક્યાંથી બોલો? તમને તમારું ઘર ખબર છે તો દેતા જાવ પાછો ખાટલો અમારો. તું કરસ તું કે તારો કામ થતો ઉપર બે ને કાકા હુકમ ને કોક ની પતા ઠોકો છે એને શાંતિ તારું કામ કરે જી હોય નવરો બેઠો કોક ની ફોન કર્યા રાખા. કઈ ફોન નથી કરતો, તમે લઈ ગયા એટલે હું તમને કઉ છું. હું ક્યાં લઈ ગયો કહું ના પાડું નથી લઈ ગયો તો હું બરબર કેનો કરતી કલાક થી હાચે નથી લઈ ગયા? ના. મારા હમ ખાવ તારા હમ હું ક્યાંથી ખાવ બનાવે કહું કે હું નથી લઈ ગયો. મનીષભાઈ વિનોદ બોલું છું 92.7 બેગ FM રેડિયો માંથી અને સતીશભાઈએ તમારા નંબર આપ્યા હતા. વેલું કેવું તું ને. ઓકે ચાલો હવે ખાટલો ક્યારે આપવાના છો પાછો? હું ખાટલો નથી લઈ ગયો તમારો. ઓકે ચાલો હેપી હોલી તમને. હેપી હોલી. જો આવી રીતે તમે કોઈનું મામું બનાવવા માંગતા હો તો ફટાકથી SMS કરો FM 927 સ્પેસ મામું સ્પેસ તમે જેનું મામું બનાવવા માંગો છો એનું નામ, એના ફોન નંબર અને શું કરે છે સ્પેસ તમારું નામ લખી 55454 ઉપર મોકલાવી આપો. સાંભળતા રહો 92.7 બેગ FM. વિનોદની સાથે બોલો. સુનો સુનાઓ લાઈફ બનાવો.